કંઈક આવું જ જોવા મળી રહ્યું છે કૃષ્ણા, કારણ કે 3 જગ્યાના આ પરિણામની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને એમાં મહારાષ્ટ્રમાં રસાકસી છે, ઝારખંડમાં રસાકસી અને વાવમાં પણ શરૂઆતી રુઝાનની અંદર સ્વરૂપજી આગળ હતા પણ હવે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે। વાવ પેટા ચૂંટણીના સૌથી મોટા સમાચાર કે અહીંયા પણ રસાકસી જોવા મળી રહી છે। હજી પહેલા રાઉન્ડની અહીંયા મતગણતરી પૂરી થઈ છે, બીજો રાઉન્ડ શરૂ થયો છે અને ગુલાબસિંહ 300 મતોથી આગળ છે। ગુલાબસિંહ આગળ છે ત્યારે સંદેશ ન્યૂઝ એમની સાથે ખાસ વાતચીત કરી, શું કહ્યું તેમણે એ જોઈએ। ઉપર પેટા ચૂંટણી યોજાઈ અને આજે પરિણામનો દિવસ છે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ આપણી સાથે છે। ગુલાબસિંહ, આ જો જીત થાય તો કઈ રીતે જોશો ને હાર થાય તો કઈ રીતે જોશો? દેખો, આ કોઈ પણ લોકશાહીની ચૂંટણીની અંદર જનતા જ સર્વોપરી છે। જનતા જે આદેશ આપ્યો હશે, જેને આશીર્વાદ આપ્યા હશે એ જીતશે। અને અમને એવું હાલના તબક્કે એવું લાગી રહ્યું છે જે રીતે છેલ્લા 20-25 દિવસ ચૂંટણી ના હોય એના પછી 10 દિવસમાં લોકોના અભિપ્રાય લીધા છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે એવું લાગી રહ્યું છે। જે અગાઉની 2 ચૂંટણી કોંગ્રેસ જીત્યું હતું, ગેનીબેન અહીંથી જીત્યા હતા, ગેનીબેન લોકસભા લડ્યા, હવે આ પેટા ચૂંટણી યોજાઈ છે। જો કોંગ્રેસની જીત થાય છે તો આ જીત ગુલાબસિંહની હશે, ગેનીબેનની હશે કે કોંગ્રેસની હશે? દેખો, ગુલાબસિંહ, ગેનીબેન, કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાની આ જીત છે। ગેનીબેને પણ આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે કામ કર્યું, સાંસદ છે, એક કોંગ્રેસનો ચહેરો છે અમારા વિસ્તારનો, એટલે એમનો પણ લાભ મળ્યો। આ વિસ્તારમાં મારા દાદા વર્ષો સુધી સેવા કરેલી છે એનો પણ લાભ મળ્યો અને 3 ઉમેદવારના લોકોનો કોણ કામ કરી શકે એક ઇમેજ હતી એનો પણ મને લાભ મળ્યો છે। એટલે સારા પરિણામ સાથે અમે વિજેતા બનશું। અંતિમ સવાલ, કેટલી લીડની અપેક્ષા? 10,000ની આજુબાજુની અમારી લીડ હશે એવું લાગી રહ્યું છે। ગુલાબસિંહ જે છે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ને તે કહી રહ્યા છે કે 10,000 આસપાસની લીડ સાથે તે જીત મેળવશે। સાથે જ જો જીત થશે તો ગેનીબેન છે તે અહીંનો ચહેરો છે, ગેનીબેન, ગુલાબસિંહ અને કાર્યકર્તાઓ જે છે તેની આ જીત હશે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, પાલનપુર।